ભુજ તાલુકાના સુમરાસર શેખ વિસ્તારમાં ધાણીપાસા દ્વારા ચલાવતા જુગાર રેડમાં ઘણા ઈસમો ઝડપાયા। પોલીસ દ્વારા 81,000થી વધુનો મુદ્દામાલ જપ્ત। પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છના સૂચનાને અનુસંધાને પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભુજ તાલુકાના એક ગામના વાડી વિસ્તારમાં ચલાવતા જુગારના અડ્ડા પર સફળ રેડ કરાઈ। મળતી વિગતો અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા સબ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી। તે મળેલી ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી। સૂચિત સ્થળે પોલીસ ટીમ દ્વારા રેડ કરીને જાહેર જગ્યાએ ધાણીપાસા દ્વારા રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ઘણા ઈસમોને ઝડપવામાં આવ્યા। પોલીસે ઘટના સ્થળેથી ₹35,910 રોકડ, 2 નંગ ધાણીપાસા તથા 10 મોબાઈલ ફોન કુલ કિંમત ₹81,410નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલ તમામ ઈસમો સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાઈ મામલો આગળ માટે માધાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। આ રેડથી સ્પષ્ટ થાય છે કે જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ જુગાર જેવા સામાજિક વ્યસન સામે સખત કાર્યવાહી માટે પ્રતિબદ્ધ છે। લોકલ પોલીસ દ્વારા આવા અડ્ડાઓ સામે આગળ પણ સતત કાર્યવાહી અને તીવ્ર કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।